નામો અરિહંતાણમ નામો સિદ્ધાણમ નામો આયરિયાણમ નામો ઉવાજ્જાયાણમ નામો લોયે વિસવસાહુણમ એસો પંચનમોકારો સવ પાવપણાસણો મંગલાણં ચ સવિસિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણમ નમો કિચ્યા સંજયાણમ ચ ભાવો સંતિ સંતિ કરેલુઈ પત્તો ગઈ મણુત્તરમ પત્તો ગઈ મણુત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર અંતિમ દેશના અધ્યયન નંબર 19 પ્રવચન નંબર 44 આજના આપણા પ્રવચનનો વિષય છે દેવગતિના કારણો અને મોક્ષના કારણો. દેવગતિના કારણો અને મોક્ષના કારણો આ આપણા પ્રવચનનો વિષય છે. અધ્યયન નંબર 19 મૃગાપુત્રનો અધિકાર. દેવગતિ, દેવગતિના સુખો. દેવગતિ પુણ્યથી મળે છે. સારા સારા કાર્ય કર્યા હોય તો એ જીવ પોતે દેવગતિની અંદર ઉત્પન્ન થાય છે. દેવગતિને દેવોને રહેવાના સ્થાનને દેવલોક કહેવામાં આવે છે. દેવલોક એટલે હેવન. એને ઇંગ્લિશમાં આપણે હેવન કહીશું, સ્વર્ગ. ગુજરાતીની અંદર આપણે એને સ્વર્ગ કહીશું, જ્યાં આગળ સુખ હોય છે, જ્યાં આગળ શાંતિ હોય છે. થાય છે. જેણે પાછળના જન્મની અંદર ખૂબ સારા કામ કર્યા છે, સારા સારા ભાવ કર્યા છે, પરોપકારના અને પરમાર્થના કામ કર્યા છે, એવા ક્વોલિટી વાળા આત્માઓ દેવલોકની અંદર ઉત્પન્ન થતા હોય છે.
દેવલોક એટલે હેવન. દેવલોક પણ છે. દેવલોક નથી એવું ન માનવું. આપણે દેવલોકને પણ બિલીવ કરો, દેવલોકને માનો. બધા ધર્મ દેવલોકને માને છે. દેવલોક છે, દેવો છે, ત્યાં ઉત્પન્ન થવાના કારણો છે. દેવોની પણ અલગ અલગ જાતિ હોય છે. આપણા ત્યાં દેવલોકનું વર્ણન અને દેવોનું વર્ણન પણ ખૂબ સુંદર મળે છે. જેમ મનુષ્યની જાતિ છે એવી રીતે દેવની પણ જાતિ છે. દેવ ઘણા શક્તિ સંપન્ન હોય છે. એમના આયુષ્ય ઘણા લાંબા હોય છે. દેવ અને દેવી એ બધા હેવનની અંદર રહેતા હોય છે. સ્વર્ગ લોક, સ્વર્ગના સુખો એ લોકો માણતા હોય છે. દેવગતિ, આજે આપણે દેવગતિના કારણો જોવાના છે. દેવગતિના કારણો, કોઈ જીવ કયા કયા કારણોનું સેવન કરે તો એ પોતે દેવલોકની અંદર ઉત્પન્ન થાય છે. તો દેવગતિના કારણ 4 છે. નંબર 1, સરાગ સંયમ. નંબર 1, સરાગ સંયમ. નંબર 2, સંયમા સંયમ. નંબર 2, સંયમા સંયમ. નંબર 3, બાલ તપ. બાલ તપ. અને નંબર 4, અકામ નિર્જરા. નંબર 4, અકામ નિર્જરા. ફરીથી દેવગતિના 4 કારણો. નંબર 1, સરાગ સંયમ. નંબર 2, સંયમા સંયમ. નંબર 3, બાલ તપ. અને નંબર, આ 4 કારણો અથવા આ 4 કારણોમાંથી કોઈ પણ એક કારણનું જીવ સેવન કરે તો એનો બોર્ન હેવનની અંદર થાય છે. એ પોતે દેવમાં લે. કારણો સુંદર તો કાર્ય પણ સુંદર. રીઝન સારું તો રિઝલ્ટ પણ સારું. ફર્સ્ટ નંબરનું રીઝન છે સરાગ સંયમ. સંયમ એટલે દીક્ષા, સાધુપણું. જેને દીક્ષા લીધી છે, જેને સાધુપણું લીધું છે, પરંતુ સરાગ, હજી થોડોક રાગ છે એમને, એવા સંત સતીજી, એવા સાધુ સાધ્વીજી જે 6ઠ્ઠે અને 7મે ગુણસ્થાનકે રહેલા છે, જેને સંજ્વલન કસાય છે, બાકીના 3 કસાય નથી, એવા પંચ મહાવ્રતધારી સાધુ સાધ્વીજી 6ઠ્ઠે 7મે ગુણસ્થાનકે જો કાળ ધર્મ પામે તો એમનો જન્મ દેવલોકની અંદર થાય છે. પહેલું કારણ સરાગ સંયમ. સંયમી આત્મા બીજી કોઈ ગતિની અંદર ન જાય. એના શેષ કર્મ જો બાકી હોય તો એ પોતે દેવલોકમાં જાય છે. અને જો સંપૂર્ણ કર્મનો ક્ષય થઈ જાય સંયમી આત્માનો તો એ આત્મા મોક્ષ ગતિની અંદર જાય છે. રીઝનોને આપણે સમજવાના છે. સંત સતીજી, સાધુ સાધ્વીજી ભગવંત કાળ ધર્મના ટાઈમે કાળ ધર્મ પામીને દેવલોકની અંદર એ લોકોનો બોર્ન થતો હોય છે. બીજા નંબરનું કારણ છે સંયમા સંયમ. સંયમ પણ છે અને અસંયમ પણ છે. સંયમા સંયમ
એટલે શ્રાવક અને શ્રાવિકા. જે શ્રાવક અને શ્રાવિકાપણાનું પાલન કરે છે એ પણ કાળ ધર્મના ટાઈમે કાળ ધર્મ પામીને દેવલોકની અંદર ઉત્પન્ન થાય છે, દેવ બને છે. એ છે બીજા નંબરનું રીઝન, શ્રાવક અને શ્રાવિકા. જે રિયલમાં શ્રાવક અને શ્રાવિકા છે, ખાલી નામધારી નથી, પરંતુ ભાવથી શ્રાવક અને શ્રાવિકા છે. એ બધા શ્રાવક શ્રાવિકાના નિયમો પાળે છે. તરતમતા કદાચ ઓછા હોઈ શકે, પર્સન્ટેજ કદાચ ઓછા હોય તો પણ ચાલી શકે. અસંખ્યાત પ્રકારના શ્રાવક શ્રાવિકાઓ હોઈ શકે. કોઈ બહુ કડક પાડે, કોઈ એનાથી ઓછું કડક પાડે, કોઈ ઓછું કડક પાડે, પરંતુ એ બધાને ગણવાના શ્રાવક અને શ્રાવિકા. જે પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવે છે, જે જૈનાપૂર્વક જીવે છે, જે શ્રમણોપાસક છે, સંત સતીજીની સેવા કરે છે, ચતુર્વિધ સંઘને સાચવે છે, સાધર્મિકોને સાચવે છે, અને જેનું મોક્ષ જવું એ લક્ષ્ય છે. છકાઈ જીવોની દયા પાડે છે. સામાયિક પ્રતિક્રમણ અને સમભાવની જે આરાધના કરે છે, આવા શ્રાવક શ્રાવિકા પણ મરી મરીને દેવગતિની અંદર જાય છે. દેવગતિની અંદર આવા ઉચ્ચ સાધક આત્માઓને પ્રવેશ મળે છે. શુભ ભાવ વાળા સારી ગતિની અંદર જાય છે, અને અશુભ ભાવ વાળા દુર્ગતિની અંદર જાય છે. શુભ ભાવની સાથે શુભ ક્રિયા પણ જોઈએ. પુણ્ય વાળા મનુષ્ય ગતિ અને દેવ ગતિની અંદર જાય છે. જેના પાપનું બેલેન્સ વધારે છે, એવા આત્માઓ નરક અને તિર્યંચ ગતિની અંદર જાય છે. ગતાગતિ આપણે આ બધું સમજવાનું છે. કયો જીવ ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, આ બધી વાતો શાસ્ત્રની અંદર ખૂબ સુંદર બતાવવામાં આવી છે. પહેલું કારણ હતું સરાગ સંયમ, દેવગતિમાં જવાનું. બીજું કારણ છે સંયમ, દેવગતિમાં જવાનું. હવે ત્રીજું કારણ છે બાલ તપ. જે બાલ તપ કરે છે એને સંકિત નથી, પરંતુ કષ્ટ સહન કરે છે, ત્યાગ કરે છે, તો એને બાલ તપસ્વી કહેવામાં આવે છે. કોઈ સંન્યાસી હોય, કોઈ ગુફાઓમાં રહેતા હોય, કોઈ ત્યાગ માર્ગમાં આગળ હોય, જંગલોની અંદર રહેતા હોય, એવા સાધુ સંન્યાસી ગુફાઓમાં રહેતા હોય, પર્વતોમાં રહેતા હોય, નાની ઝૂંપડી બનાવીને પરિગ્રહનો ત્યાગ કરીને નિસ્પૃહ ભાવે એ પોતે વનવાસની અંદર રહેતા હોય, કષ્ટ સહન કરતા હોય, ઠંડી ગરમી સહન કરતા હોય, આવા જે તપસ્વીઓ છે, આવા બાલ સાધકો છે, એવા જીવો પણ, એવા ત્યાગી આત્માઓ પણ કાળ ધર્મ પામી પામીને દેવગતિની અંદર જાય છે. જુઓ, એમના ધર્મ સંન્યાસીઓ પણ દેવગતિની અંદર જઈ શકે છે, કારણ કે એમના જીવનની અંદર પણ ત્યાગ છે. એમને ભલે સંકિત થયું નથી, હજી છકાઈ જીવોની દયા પાડવી જોઈએ, એ બધું સૂક્ષ્મ જ્ઞાન નથી, હજી નવ તત્વનું એમને જ્ઞાન નથી, પરંતુ ખોટું ન કરાય. આપણે ભગવાનના ભક્ત બનીને રહેવાનું, આપણે જીવનમાં સારું કરવાનું, આપણે જીવનમાં ધર્મ કરવાનો. આવા મોટા મોટા ભાવ હોય તો એવા સંન્યાસીઓ પણ દેવગતિની અંદર એમનો બોન થાય છે. ત્રીજા નંબરનું રીઝન છે બાલ તપ.
ચોથા નંબરનું રીઝન છે અકામ નિર્જરા. અકામ નિર્જરા. કોઈ અકામ નિર્જરા કરતા કરે તો એવા જીવો પણ, જો એ આત્મા સારો હોય તો એ પણ દેવગતિની અંદર જાય છે. એનિમલ પણ દેવગતિની અંદર જઈ શકે છે અકામ નિર્જરા કરતા કરતા. કોઈ સારા સારા એનિમલ હોય, જે વેજીટેરિયન હોય, ક્રૂર ન હોય પરંતુ શાંત હોય, તો આવા એનિમલનો બોર્ન પણ દેવગતિમાં થતો હોય છે. એ એનિમલ પણ દેવ બની શકે છે. કોઈ કબૂતર હોય, કોઈ હરણ હોય, સસલું હોય, ગાય હોય, તો આ બધા જીવો પણ આખી લાઈફ ખૂબ શાંતિ રાખે છે. એમના જીવનમાં ઘણીવાર કસાય હોતો નથી, શાંતિથી જીવન પૂરું કરે છે. તો એ પણ અકામ નિર્જરાના સેવનથી પોતાનું જે કર્મ હતું એ એમણે ફિનિશ કર્યું શાંતિ રાખીને, અને એ શાંતિ રાખી, સંભાવ રાખ્યો, એના ફળ સ્વરૂપે એ લોકો પણ દેવ બની શકે છે. આપણા ત્યાં બતાવ્યું કે તિર્યંચ 8મા દેવલોક સુધી જઈ શકે છે એનિમલ. કોઈ તિર્યંચ શ્રાવકો પણ હોય છે, એ પણ 8મા દેવલોક સુધી જઈ શકે. જો ચંડ કૌશિક સર્પ 8મા દેવલોકમાં ગયા. બધા તિર્યંચો અશુભ ગતિમાં જાય એવું નથી, પરંતુ જે પ્રકૃતિના શાંત હોય, સૌમ્ય હોય, એવા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોનો જન્મ પણ દેવલોકમાં થતો હોય છે. એ છે અકામ નિર્જરા. કોઈક સારા મનુષ્ય હોય, સજ્જન હોય, ભલે કોઈક વાર નીચા કુળમાં જન્મ્યા હોય, પરંતુ સંસ્કારોને પ્રાયોરિટી આપતા હોય, મહેનત કરીને જીવન જીવતા હોય, ગરીબ હોય પરંતુ ધાર્મિક હોય, મહેનતુ હોય, કોઈને તકલીફ ના આપે અને આખી લાઈફ શાંતિથી જીવે, સહન કરે, વસ્તુ વગર ચલાવે, પરંતુ ક્યારેય ખોટું ન કરે, આવા જીવો પણ, કદાચ એને ધર્મ નથી મળ્યો તો પણ એવા જીવો પોતાની સારી ટેવોના કારણે, પોતાના સુસંસ્કારોના કારણે અંતિમ સમયે શાંતિપૂર્વક કાળધર્મ પામીને દેવગતિની અંદર જાય છે. ચોથું કારણ છે અકામ નિર્જરા. 4 કારણોથી જીવ દેવગતિની અંદર એનો બોર્ન થાય છે, દેવગતિમાં જન્મે છે. આ 4માંથી કોઈ પણ એક કારણનું પણ સઘન સેવન કરવામાં આવે તો પણ એ જીવ દેવગતિની અંદર જાય છે. એનો જન્મ દેવલોકમાં થાય છે. દેવગતિ છે, આપણને ભલે દેખાતી નથી, પરંતુ એ નથી એવા વિશ્વાસમાં રહેવાનું નથી. આપણે શુભ ભાવમાં અને સારા ભાવની અંદર લાગી જવાનું છે. આપણે 4 કારણો એટલા માટે જોયા કે એ 4 કારણોનું આપણે સેવન કરવાનું છે. સંત બનીએ, શ્રાવક અને શ્રાવિકા બનીએ, તપ કરીએ, અકામ નિર્જરા અને સકામ નિર્જરાના માર્ગે પણ આપણે આગળ વધીએ. હજી આપણી કાળ સ્થિતિ પાકી નહીં હોય તો આપણે દેવલોકમાં જવું પણ જરૂરી છે. દુર્ગતિમાં હવે જવું નથી. એટલે આપણા માટે ઓપ્શન 2 જ બચે છે, એક મનુષ્ય ગતિ અને એક દેવગતિ. દેવો છે, આપણા ત્યાં દેવોના 4 પ્રકાર બતાવવામાં આવ્યા: ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. પુણ્ય પ્રમાણે દેવગતિ મળતી હોય છે. બહુ લો કક્ષાનું પુણ્ય હોય તો એમને ભવનપતિ કે વાણવ્યંતર કે એની અંદર જન્મ મળે છે. થોડું ઊંચી કક્ષાનું પુણ્ય હોય
તો એમને જ્યોતિષીમાં જન્મ મળે છે અને બહુ હાઈ ક્વોલિટીનું પુણ્ય હોય, બહુ સારી ક્વોલિટીનું પુણ્ય હોય, તો એવા આત્માનો જન્મ વૈમાનિક દેવલોકની અંદર થાય છે. ત્યાં આગળ ઉત્તર ભવનપતિ કરતા વૈમાનિકમાં, વૈમાનિક કરતા જ્યોતિષી, ભવનપતિ કરતા વાણવ્યંતરમાં, વાણવ્યંતર કરતા જ્યોતિષીમાં અને જ્યોતિષી કરતા પણ વૈમાનિકની અંદર સુખ સગવડના સાધનો વધારે હોય છે, ભૌતિકતા વધારે હોય. દેવલોક ક્યાં આવ્યા? આપણને એ પ્રશ્ન થશે. ભવનપતિના દેવો એ નીચે અધોલોકમાં છે, આપણી પૃથ્વીની નીચે, અને પ્રથમ નરકની ઉપર ભવનપતિ દેવોને રહેવાના મોટા મોટા ભવન છે, એ લોકો ત્યાં રહે છે, ત્યાં એમના મોટા આવાસો છે, ત્યાં પ્રચુર માત્રામાં સુખ શાંતિ છે. ભવનપતિ દેવો, એમની દેવીઓ ખૂબ ઐશ્વર્યમાં, ખૂબ વૈભવમાં, એમને વૈક્રિય શરીર હોય, ખૂબ આનંદ ક્રીડા પ્રમોદની અંદર એ લોકો ત્યાં નીચે રહેતા હોય છે. આ થઈ ભવનપતિ દેવોની વાત. વાણવ્યંતર દેવો એ પણ અધોલોકમાં, આપણી પૃથ્વીથી નીચે અને ભવનપતિથી ઉપર વચ્ચે પ્રતરોમાં વાણવ્યંતર દેવો રહેતા હોય છે. વાણવ્યંતર દેવો અમુક અહીંયા આપણી સાથે પૃથ્વી ઉપર પણ રહેતા હોય છે. વ્યંતર દેવો, ભૂત, વ્યંતર, પિશાચ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિમ પુરુષ, આ બધી વાણવ્યંતર દેવોની જાતિ છે. અહીંયા આપણી સાથે આ પૃથ્વી ઉપર પણ વાણવ્યંતર દેવો રહેતા હોય છે. સુના ઘરની અંદર રહેશે, કોઈ મકાન ખાલી પડ્યું હોય તો એમાં રહેતા હોય, નદી કિનારે, દરિયાના કિનારે, કોઈ મંદિરોમાં રહેતા હોય, કોઈ બ્યુટીફુલ ફાઇન ફાઇન પર્વતો, પર્વતોની હારમાળાઓ, આવી બહુ ફાઇન જગ્યાએ વ્યંતર દેવો પણ રહેતા હોય છે. શાસ્ત્રની અંદર આ બધું સુંદર વર્ણન આવે છે. બીજા નંબરની જાતિ છે વાણવ્યંતર દેવો. એમના લાંબા લાંબા આયુષ્ય હોય. તીર્થંકર ભગવંતોના અધિષ્ઠાયક દેવદેવી પણ વ્યંતર દેવદેવી હોય છે. એ પણ તીર્થંકર ભગવંતો જ્યારે છદ્મસ્થ અવસ્થામાં વિહાર આદિ કરતા હોય ત્યારે એમનું રક્ષણ કરતા હોય છે. બીજા નંબરની જાતિ છે વાણવ્યંતર દેવો. ત્રીજા નંબરની જાતિ છે જ્યોતિષી દેવો. જ્યોતિષી દેવો 5 પ્રકારના છે: સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા. જ્યોતિષી દેવો ઉર્ધ્વલોકમાં આવ્યા, ઉપર છે, આપણને અહીંથી દેખાય છે, એ એમના વિમાન છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, આ તારા, એ બધા વિમાન છે, સ્ટાર. એની અંદર એ દેવો બેઠા હોય, એમનો પરિવાર હોય, એમનો મહેલ હોય, એમના નોકર ચાકર હોય, એમની દેવીઓ હોય, એમને માટે ફરવાના ગાર્ડન હોય, વાવડીઓ હોય, ઝુમ્મર હોય, ગાર્ડન હોય. આવી બધી ફેસિલિટી આપણને આ જે સ્ટાર, મૂન, સન દેખાય છે એની અંદર હોય છે. જ્યોતિષી દેવો, જેમના વિમાનમાંથી જ્યોતિષ, જ્યોતિ એટલે કે પ્રકાશ નીકળે છે. એ બધા પુણ્યશાળી આત્માઓ છે. ભૂતકાળની અંદર સારા કાર્ય કર્યા હોય છે એટલે એ બધા જ્યોતિષી દેવ બને છે. ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે સૂર્ય એમના મૂળ સ્વરૂપે અહીંયા આવ્યા હતા, એ પણ વાત આવે છે. દેવો જ્યારે તીર્થંકર ભગવંતો અહીંયા વિચરતા હોય છે ત્યારે એમના દર્શન કરવા આવતા હોય છે. એમની દેશના સાંભળવા પણ દેવો આવતા હોય છે. સમવસરણની રચના પણ દેવો કરે છે.
કોઈ તપસ્વી આત્માઓના દર્શન કરવા પણ દેવો આવતા હોય છે. આ બધા એમના આવવાના કારણો છે. એમના જન્મ કલ્યાણક વખતે આવે, એમના નિર્વાણ કલ્યાણક વખતે આવે, નહીં આવવાના પણ કારણો છે. ઘણીવાર એવું બને છે કે આ મનુષ્ય લોકની દુર્ગંધ એમને સહન થતી નથી, એટલે પણ દેવો અહીંયા આવવાનું વિચારતા નથી. આ મનુષ્ય લોકની દુર્ગંધ, આ ઔદારિક પૂતગલોની દુર્ગંધ કેટલાય યોજનો સુધી ઉછળતી હોય છે, અને દેવો હંમેશા બહુ ચોખ્ખામાં રહેવા માટે ટેવાયેલા હોય છે. એમનો બધો વ્યવહાર વૈક્રિય શરીર સાથે હોય છે, વૈક્રિય પૂતગલો સાથે હોય છે. આ બધા ઔદારિક પૂતગલો સાથે એમનો વ્યવહાર હોતો નથી, એટલે આ વાસ એ લોકો સહન કરી શકતા નથી, એટલે આવવાનું ટાળે છે. ઘણીવાર એવું પણ બને છે કે આપણા કોઈ સ્વજન, આપણા કોઈ સ્નેહી, આપણા માતા પિતા કોઈ દેવલોકમાં બોર્ન થયા હોય અને ત્યાંથી ત્યાં જેવા જન્મે એવા તરત જ ત્યાં આગળ એ લોકો 32 વર્ષના યંગ હોય એવા થઈ જાય છે. દેવનો ગર્ભથી જન્મ હોતો નથી, દેવ કે દેવીનો. એ લોકોની ઉત્પત્તિ સૈયામાં થતી હોય છે. એક પથારી હોય, બેડ, એની અંદર એક નાના અંતર્મુહૂર્તની અંદર જ જીવ ત્યાં જાય. એ બેડના ફરતા એક બે રાઉન્ડ લગાવે, ત્યાંથી વૈક્રિય પૂતગલો લે, પર્યાપ્તિઓને પૂર્ણ કરે, અને અમુક મિનિટોની અંદર જ એ બેડની અંદર, એ પથારીની અંદર એ દેવનો જન્મ થઈ જતો હોય છે. ત્યાં રહેલા દેવ દેવી નવા દેવને જોવા માટે તરત ત્યાં આવી જતા હોય છે. એ દેવ 32 વર્ષના યંગ હોય એવા તરત પોતે બની જતા હોય છે. આળસ ખંખેરીને પોતે તરત ઊભા થાય છે. જેમ આપણે ઊંઘમાંથી જેવા ઊભા થઈએ એવી જ રીતે એ પથારીમાંથી ઊભા થાય છે નવા જન્મેલા દેવ. તરત પોતે વિચાર કરે છે કે હું અહીંયા ક્યાંથી આવ્યો. ઉપયોગ મૂકીને જોવે છે તો કે મારું ઘર તો નીચે છે, હું મનુષ્ય લોકમાં હતો, ત્યાં મારા માતા પિતા હતા. એ પોતાના અવધિ જ્ઞાનથી પોતાના ફેમિલીને જોવે છે, પોતાના પાછળના ઘરને જોવે છે. નવા દેવ જૂના દેવોને કહે છે કે હું મારા ફેમિલીને મળી આવું, મને એકવાર ત્યાં જવા દો. જૂના દેવો એમ કહે છે કે તમે અહીંયા થોડુંક દેવલોક જોઈ લો, અહીંનું વાતાવરણ સરસ જોઈ લો, અહીંનું એક નાટક, એક ચિત્ર તમે જુઓ, પછી ખુશીથી તમે મળવા જાવો. જૂના દેવો દેવલોકની અંદર ચક્કર લગાવડાવે છે, ફરવા માટે લઈ જાય, એક પિક્ચર બતાવે, એક નાટક બતાવે. નવા જન્મેલા દેવ પ્રત્યે જૂના દેવો આસક્તિ વાળા થાય છે, એમને મળવા માટે આતુર થાય છે. અને આવું પિક્ચર ને એ બધું બતાવે, એની અંદર એટલો સમય પસાર થઈ જાય છે. શાસ્ત્રકારો કહે છે કે અહીંયા નીચે એમના ફેમિલીની પેઢીઓ પસાર થઈ જાય છે. પછી એ દેવ ઉપયોગ મૂકીને જોવે છે તો એને ખ્યાલ આવે છે કે મને જે ઓળખતા હતા મારા ફેમિલીમાં એ તો હવે કોઈ રહ્યા નથી, એ બધા તો જતા રહ્યા. હવે જે છે એ મને ઓળખતા નથી, માટે હવે જઈને શું કામ છે. પછી એ આત્માને ત્યાંના દેવલોકની માયા લાગી જાય છે અને પછી એ પોતાનું જીવન ત્યાં દેવલોકમાં જ પસાર કરે છે. અહીંયા નહીં આવવાના પણ આ બધા કારણો શાસ્ત્રોની અંદર બતાવ્યા છે. ત્રીજા નંબરની જાતિ હતી જ્યોતિષી દેવો, સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર ને તારા. ચોથા નંબરની જાતિ છે વૈમાનિક દેવો, 12 દેવલોક, 9 ગ્રેવેયક, 5 અનુત્તર વિમાન. આ બધા વિમાનો છે. એક એક વિમાનમાં અલગ અલગ કેટલીય વિલાઓ છે, મોટી મોટી વિલાઓ છે. અને એ વિલાઓની અંદર ખૂબ લક્ઝરિયસ લાઈફની અંદર દેવ અને દેવી જીવતા હોય છે. એમને નોકર ચાકર પણ હોય છે.
એક એક દેવ દેવીને મોટો મોટો પરિવાર હોય છે, અનંત ઐશ્વર્યપણું એ લોકો ભોગવતા હોય છે, દેવોના પણ લીડર હોય છે, એને કહેવામાં આવે છે ઇન્દ્ર. દીવમાં કોઈનો બોન થાય તો જગન્ય 10,000 વર્ષ રહે અને ઉત્કૃષ્ટ 33 સાગર ઉપમાં. 12 દેવલોક, 9 ગ્રેવેયક, 5 અનુત્તર વિમાન, આ બધા હેવન છે, આ બધા દેવલોક છે, આ બધા સ્વર્ગ છે. ખૂબ ઊંચું પુણ્ય હોય એ વૈમાનિક દેવ તરીકે પોતે જન્મે છે. દેવગતિના આપણે 4 કારણો જોયા. હવે મોક્ષ ગતિના આપણે 4 કારણો જોવાના છે કે કોઈને મોક્ષમાં જવું છે તો એમણે કયા રીઝન ફોલો કરવાના. કોઈને મોક્ષની અંદર જવું છે તો એમણે કયા કારણોનું સેવન કરવાનું, એનાથી એ આત્મા મોક્ષે જઈ શકે. તો મોક્ષે જવાના કારણો 4 બતાવ્યા છે. નંબર 1 જ્ઞાન. નંબર 1 જ્ઞાન. નંબર 2 દર્શન. નંબર 2 દર્શન. નંબર 3 ચારિત્ર. નંબર 3 ચારિત્ર અને નંબર 4 તપ. નંબર 4 તપ. જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ. આ કારણોનું જીવ સેવન કરે તો એવો જીવ મોક્ષની અંદર જાય છે. બાકીની જે 4 ગતિ આપણે બતાવી એની અંદર એ જતો નથી. જેવું કારણ એવું કાર્ય, જેવું રીઝન એવું જ રિઝલ્ટ. જે આત્મા જાગૃતિપૂર્વક જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના કરે છે એ આત્મા સડસડાટ 5મી ગતિ, પરમ ગતિ એવા મોક્ષને એ પોતે પ્રાપ્ત કરે છે. પહેલું કારણ છે જ્ઞાન, સમ્યક જ્ઞાન. જે જ્ઞાની છે એ પોતે મોક્ષે જાય છે. જે જ્ઞાનપૂર્વક આ લાઈફ જીવે છે તો આ લાઈફ એના મોક્ષનું રીઝન બની જાય છે. જ્ઞાનપૂર્વક આ લાઈફ આપણે જીવવાની છે. લાઈફ આપણે જીવવાની છીએ. આપણો કોઈ વ્યવહાર અજ્ઞાન ભર્યો ન હોવો જોઈએ. આપણે અજ્ઞાની છીએ એવી કોઈ પ્રવૃત્તિ આપણે કરવાની નથી. આપણે દરેક પ્રવૃત્તિ ખૂબ જ્ઞાનપૂર્વક, વિવેકપૂર્વક અને જાગૃતિ સાથે કરવાની છીએ. આપણે સંતો પાસેથી જ્ઞાન લેવાનું છે. આપણે જ્ઞાની બનવાનું છે. જો આપણે જ્ઞાની બનીશું તો આપણે મોક્ષની અંદર જઈ શકીશું. મોક્ષમાં જવાનું પહેલું કારણ છે જ્ઞાન. જ્ઞાન. તમે જ્ઞાન લો, એ પણ તમે સમ્યક જ્ઞાન લો. દુનિયાના બધા જ્ઞાન નહીં. કોઈક એન્જિનિયર બને છે, કોઈક ડોક્ટર બને છે, કોઈ મોટી મોટી ડિગ્રીઓ મેળવે છે, પરંતુ આ તો સમ્યક જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન, શ્રુત જ્ઞાન, જે આપણને મોક્ષે લઈ જાય, જે આપણને મોક્ષ અપાવે એવું સમ્યક જ્ઞાન આપણે જ્ઞાન મેળવવાનું છે. સંતો પાસેથી, શાસ્ત્રો વાંચીને, સદગુરુને સાંભળીને. અને આવું જ્ઞાન અને જ્ઞાનપૂર્વકનો વ્યવહાર આપણને મોક્ષે લઈ જાય છે. એ પણ આપણે ન ભૂલવું જોઈએ. ક્યારેય ઉતાવળા થઈ જઈએ, ક્યારેક આપણે અજ્ઞાનપૂર્વકનો વ્યવહાર કરીએ, ક્યારેક ગાંડપણપૂર્વકનો વ્યવહાર કરીએ, ક્યારેક જેમ તે વ્યવહાર કરીએ. ના, આપણે હવે એવું નથી કરવું. પ્રોપર રીઝનને આપણે ફોલો કરવું છે. પાછું આ રીઝનને આપણે કન્ટિન્યુઅસ ફોલો કરવું છે. થોડો ટાઈમ કરીએ અને થોડો ટાઈમ ન કરીએ એવું પણ નથી કરવું. આપણે જ્ઞાનને ચોખ્ખું રાખવાનું, નિર્ભેળ રાખવાનું, જ્ઞાનને સ્વચ્છ રાખવાનું. આપણી દરેક પ્રવૃત્તિ સરસ આપણે જ્ઞાનપૂર્વક કરવાની છે. પડમમ નાણમ તવોદયા. ભગવાને એટલા માટે જ્ઞાનને સૌથી પ્રથમ મૂક્યું છે.
બીજા નંબરનું રીઝન છે દર્શન. દર્શન એટલે સંકિત. સંકિતી આત્મા મોક્ષે જાય છે. સંકિત આવ્યા પછી 2, 5 કે 15 ભવની અંદર આત્મા મોક્ષે જતો રહે છે. સંકિત એ બીજા નંબરનું રીઝન છે મોક્ષે જવાનું. ભગવાન મહાવીર સ્વામીએ આ સંકિત નૈસારના ભવની અંદર પ્રાપ્ત કર્યું. સંકિત એટલે સાચી દ્રષ્ટિ. હંમેશા સાચું જોવું, સારું જોવું, પોઝિટિવ જોવું, ગુણ જોવા, જે થાય તે સારા માટે. આ બધી પોઝિટિવ દ્રષ્ટિ આપણી હશે તો આપણે સંકિતમાં ગણાઈશું. 7 પ્રકૃતિઓનો ક્ષયોપશમ કરવાનો છે. 4 અનંતાનુબંધીનો અને 3 દર્શનત્રિકનો. આપણી દ્રષ્ટિ જો નિર્મળ હશે, સંકિતને જો આપણે ફોલો કરીશું, જ્યાં જઈએ ત્યાં આપણે સંકિતને સાથે રાખીશું, સંકિત પૂર્વક બધો વ્યવહાર કરીશું, તો ચોક્કસ આપણે મોક્ષે જઈશું. આ છે સેકન્ડ નંબરનું રીઝન, દર્શન. જો કૃષ્ણ મહારાજા, શ્રેણિક મહારાજા, આ બધા ક્ષાયિક સંકિતી આત્મા છે. એમની પાસે એવું સંકિત છે કે જે ક્યારેય મિસ એ લોકો કરવાના નથી. અત્યારે પણ છે, ભવિષ્યમાં પણ રહેશે. એ લોકો તીર્થંકર બનશે તો પણ રહેશે એમની પાસે સંકિત, અને મોક્ષે જશે તો પણ એમની પાસે સંકિત રહેશે. સંકિત એટલે રાઈટ સી, બરાબર જોવું, આપણે ઊંધું ના જોવું, દોષો ના જોવા, નેગેટિવ ના જોવું, રાઈટ ને રોંગ અને રોંગ ને રાઈટ ના જોવું. એનું નામ છે સંકિત. મિથ્યાત્વમાંથી આપણે નીકળી જવાનું છે. મિથ્યાત્વ રીઝન બને છે સંસારનું અને સંકિત રીઝન બને છે મોક્ષનું. પ્રથમ નંબરનું રીઝન હતું મોક્ષનું જ્ઞાન. બીજા નંબરનું મોક્ષનું રીઝન છે દર્શન. આપણે દર્શન લાવી દઈએ. આપણે હવે સંકિતી છીએ, આપણે મિથ્યાત્વી નથી. આપણે હવે મિથ્યાત્વને દૂર ભગાડી દેવાનું છે. મિથ્યાત્વ એટલે રોંગ બિલીવ, મિથ્યાત્વ એટલે નાસ્તિકતા, મિથ્યાત્વ એટલે ખોટા દેવગુરુ અને ધર્મને માનવા, મિથ્યાત્વ એટલે પાપમાં સુખ બુદ્ધિ, મિથ્યાત્વ એટલે પૂતગલોમાં સુખ બુદ્ધિ. હવે આપણે દ્રષ્ટિ કેળવીએ, આંખને દ્રષ્ટિથી ભરી દઈએ, આંખને સંકિતથી ભરી દઈએ અને મગજને જ્ઞાનથી ભરી દઈએ, જીવનને ચારિત્રથી ભરી દઈએ અને શરીરને તપથી ભરી દઈએ. આવી રીતે આપણે મોક્ષના માર્ગે આગળ વધવાનું છે. 4 કારણોને ફોલો કરે તો જ મોક્ષ મળે છે. કોઈ એક કારણને ફોલો કરે, એક કારણને કે હું પાળીશ, બાકીના 3ને હું નહીં પાળું, તો એ આત્માનો પાછો મોક્ષ થતો નથી. એ વાત પણ આપણે સમજવાની છે. આપણા જીવનમાં 4 વસ્તુ હોવી જોઈએ. મોક્ષે જવું છે જે આત્માઓએ, એને આ વાતને બરાબર સમજવાની છે અને જીવનની અંદર ઉતારવાની છે. રોજ આપણે કહીએ છીએ કે આપણા બધા ભગવાન મોક્ષે ગયા, તો એ લોકોએ આ બધા કારણોનું સેવન કર્યું ત્યારે મોક્ષે ગયા છે. ખાલી એકલી મોક્ષની ભાવના ભાવવાથી આપણને મોક્ષ મળી જતો નથી. આપણે રીઝનને ફોલો કરવા પડે છે, રીઝનને મેન્ટેન કરવા પડે છે, ત્યારે આપણે મોક્ષે જઈ શકીએ છીએ. એ પણ અમુક પર્સન્ટેજ જ નહીં, જેટલી જરૂરિયાત હોય એટલા પર્સન્ટેજ આપણે જો એની અંદર આપીએ તો જ આપણે મોક્ષે જઈ શકીએ છીએ. બીજા નંબરનું રીઝન છે દર્શન, સંકિત. ત્રીજા નંબરનું રીઝન છે ચારિત્ર. ચારિત્ર એટલે શું? ચારિત્ર એટલે પાપનો ત્યાગ. જ્ઞાનમાં પાપ શું છે આપણે જાણ્યું, દર્શનની અંદર રિયલમાં આને પાપ કહેવાય એવી શ્રદ્ધા કરી આપણે, અને ચારિત્ર્યની અંદર પાપનો ત્યાગ થાય છે, પાપને છોડી દેવું, એનું નામ છે ચારિત્ર. ચારિત્ર એટલે એક્શન. તમે જે ખોટું જાણો છો એ ખોટાને છોડો, એનું નામ છે ચારિત્ર. ચારિત્ર એટલે વ્રત ગ્રહણ.
ખોટાનો ત્યાગ અને સાચાનો સ્વીકાર, એનું નામ છે ચારિત્ર. ચારિત્ર એટલે ડિસિપ્લિન. ચારિત્ર એટલે સામાયિક. સામાયિકને આપણા ત્યાં ચારિત્ર કહેવામાં આવ્યું છે. ચારિત્ર એટલે સમભાવને નું સાતત્ય રાખવું, સતત સંભાવમાં રહેવું, ડિસિપ્લિનમાં રહેવું, પાપથી દૂર રહેવું, વ્રત સારા સારા ભાવોની અંદર એક્ટિવ રહેવું, એનું નામ છે ચારિત્ર. પ્રથમ નંબરનું આપણું ચારિત્ર છે સામાયિક ચારિત્ર. દીક્ષા એ પણ ચારિત્ર છે. આપણું 48 એ પણ 48 મિનિટનું ચારિત્ર છે. આ ચારિત્ર પણ રીઝન બને છે આપણને મોક્ષ મેળવવામાં. જે ચારિત્રને ગ્રહણ કરે છે એ આત્મા પણ મોક્ષે જતો રહે છે. પાપ આને કહેવાય, એ જ્ઞાન લીધું પછી એને છોડવું, એનો ત્યાગ કરવો, એનું નામ છે ચારિત્ર. આપણે શ્રાવક જીવનમાં પણ આગળ વધવાનું છે. આપણું ચારિત્ર દેશવીરતી ચારિત્ર કહેવાય અને સંતોનું ચારિત્ર એ સર્વવીરતી ચારિત્ર કહેવાય. એક્શન ક્રિયામાં મૂકો, ક્રિયામાં નહીં મૂકો તો તમે આગળ નહીં વધી શકો. દેવો પાસે બે હોય છે, જ્ઞાન અને દર્શન. ચારિત્ર હોતું નથી અને તપ હોતું નથી. જે મનુષ્ય પાસે બે છે બાકીના બે નથી તો એ લોકો મોક્ષે જઈ શકતા નથી. ચારે ચાર જોઈન્ટમાં જોઈએ. ત્રીજા નંબરનું રીઝન છે ચારિત્ર. આપણે સામાયિક કરીએ, વધારે કરીએ. જ્યારે સામાયિક ન હોય ત્યારે સંભાવને ચાલુ રાખીએ જીવનની અંદર. ચારિત્રને આપણે મિસ ન કરીએ. જો ભગવાનના બધા શ્રાવકો, 10 શ્રાવકો, એ પોતે ભવિષ્યની અંદર મોક્ષે જવાના છે. એ લોકોએ પણ ચારિત્રને મેન્ટેન કર્યું. જીવનની અંદર ચારિત્ર ખૂબ પાડ્યું. 12 વ્રત સ્વીકારવા એનું નામ છે ચારિત્ર. 14 નિયમ લેવા એનું નામ છે ચારિત્ર. અમુક બાધાઓ જાવ જીવની લઈ લેવી એનું નામ છે ચારિત્ર. પાપનો ત્યાગ ઇન શોર્ટ એનું નામ ચારિત્ર. આપણે 18 પાપનો ત્યાગ કરીએ, ચારિત્રના પંથે આપણે આગળ વધીએ. ચારિત્ર એટલે ડિસિપ્લિન. ચોથા નંબરનું રીઝન છે તપ. જે આત્માઓ તપ કરે છે, સમ્યક તપ, એ લોકો પણ કર્મની નિર્જરા કરીને કાળ ધર્મના ટાઈમે કાળ ધર્મ પામીને પછી મોક્ષની અંદર જતા રહે છે. આ 4 કારણોને જે ફોલો કરે છે એ આત્મા સીધા મોક્ષમાં જાય છે. બાકીની જે આપણે પહેલા 4 ગતિ જોઈ એની અંદર જતા નથી. જુઓ, તીર્થંકર ભગવંતોએ આ 4 કારણોને ફોલો કર્યા. ભગવાન મહાવીર સ્વામીએ આ 4 કારણોને ફોલો કર્યા, મોક્ષે ગયા. ભગવાનની હાજરીમાં એમના 9 ગણધરો પણ મોક્ષે ગયેલા, જે આ 4 કારણોનું સેવન કરતા હોય છે. ભગવાનના નિર્વાણ પછી ગૌતમ સ્વામી અને સુધર્મા સ્વામી પણ મોક્ષે ગયા. જે મોક્ષે જાય છે એ 4 ગતિના નદાવા કરી કાઢે છે. હવે એ 4 ગતિની અંદર ફરતા નથી. મોક્ષે જાય એને હવે 4 ગતિની અંદર ફરવું પડતું નથી. આપણે મોક્ષના રીઝન એટલા માટે જોયા કે આ રીઝનોને આપણે ફોલો કરવાના છે. 2 દુર્ગતિ છે, 2 સદગતિ છે અને 1 છે પરમ ગતિ. પરમ ગતિની અંદર મૃગાપુત્રને જવું છે. મૃગાપુત્રને પોતાને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના રીઝનને ફોલો કરવા છે. એમને મોક્ષે જવું છે અને એ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપને પ્રાપ્ત ક્યારે કરી શકે જીવ કે એ પોતે સર્વવીરતીપણું અંગીકાર કરે, ત્યારે આ 4 કારણોને એ ફોલો કરી શકે. એમને પરમ ગતિમાં જવું છે એટલે માતા પિતા પાસે એ રજા માગે છે કે હે માતા પિતા, મારે સંયમ જોઈએ છીએ. સંયમ એ શ્રેયસ્કર છે. સંયમની અંદર હું 4 કારણોનું બરાબર સેવન કરી શકીશ. જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ. આ છે રત્નત્રય. આ છે રત્નાચાર. શાસ્ત્રમાં પંચાચારની પણ વાત આવે છે.
5 પ્રકારનો આચાર, પંચાચાર, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ભાવ. આ 5 આચારોનું જે સેવન કરે છે એ આત્મા મોક્ષે જાય છે, બાકીની 4 ગતિને છોડી દે છે. આપણું પણ લક્ષ્ય મોક્ષનું છે, જેમ મૃગાપુત્રનું લક્ષ્ય મોક્ષનું છે એ પૂર્વે, પરંતુ આ 4 કારણોને ફોલો કન્ટિન્યુઅસ કરવા પડે, એ આત્મા મોક્ષે જઈ શકે છે. જે આ 4 કારણોને ફોલો કરે છે એ પોતે મોક્ષે જઈ શકે છે. આપણે પણ આ 4 કારણોનું વધારે સેવન કરીએ. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના માર્ગે આગળ વધીને આપણે પણ આપણા આત્માનું કલ્યાણ કરીએ. આવા ઉત્તરાધ્યાન સૂત્રના ભાવોને આપણે જાણવાના છે, સમજવાના છે, જીવનની અંદર ઉતારવાના છે, અને આપણે 4 ગતિને કેન્સલ કરીને આપણે પણ મોક્ષની અંદર જવાનું છે. જે આત્માઓ આ સુંદર ભાવોને જાણશે, સમજશે અને પોતાના જીવનમાં ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જમ ભાઈ બચ્ચા મિલિયા મીના ખરમ ચખરમ પયણમ વિનયનમ જોગીનમ ગોલસીનમ સુઠોરીનમ દુઠુ બડીચિયમ કાલે કહો સજાઓ કાલે ન કહો સજાઓ સજય સજયમ સજય ન સજયમ. એમ ભણતા ગણતા ચિંતાવતા જ્ઞાનના 14 અતિચાર માયલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિયંતરન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસ્વમિચ્છામિ દુક્કડમ. હવે પ્રશ્નોત્તરી. ગીરાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આમાં તમે કીધું રાજુભાઈ, મગજથી જ્ઞાન મેળવાય, આંખથી દર્શનનું કામ થાય, અને તો પછી ચારિત્રમાં ને તપમાં તો શરીર આવે ને, શરીરથી તપ થાય, તો ચારિત્રમાં શું આવે? બરાબર છે, બરાબર છે. ચારિત્રમાં તમે છે ને, ચારિત્રમાં તમે ચારિત્ર ની અંદર અને તપની અંદર શરીર લેવાનું, એ બેની અંદર આપણે શરીરને જોડીએ. હીરાબેન, બંનેમાં શરીરને જોડવાનું. હા, બંનેમાં તમે શરીરને જોડો. મનને આપણે જ્ઞાનમાં જોડવાનું, એ આંખોમાં સંકિત, અને શરીરથી ચારિત્ર પાડવાનું છે, અને તપ પણ શરીરથી કરવાનું છે. ખ્યાલ આવ્યો? એ પ્રમાણે, હા, એ પ્રમાણે થઈ શકે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. ચલો, આજના પ્રશ્ન. નરક ગતિમાં જવાના 4 કારણો કયા હતા? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. હલો. રાજેન્દ્રભાઈ શેઠ. રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. નરકમાં જવા માટેમાં મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચેન્દ્રિય વધ. બહુ સરસ, બહુ સરસ. એ મુખ્ય કારણ હતા. થેન્ક યુ. હવે તિર્યંચ ગતિમાં જવાના 4 કારણો કયા કયા હતા? તિર્યંચ ગતિમાં જવાના 4 કારણો. તિર્યંચ ગતિમાં જવાના 4 કારણો. તિર્યંચ ગતિમાં જવાના 4 કારણો. રીટાબેન મહેતા. રીટાબેન મહેતા. હેલો. હા. સંભળાય? હા, સંભળાય છે, સંભળાય છે. બોલો. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. તિર્યંચ ગતિના જવાના કારણે માયા સહિત અલિક, પછી બીજું છે નિવડ માયા એટલે ગાઢ માયા, ત્રીજું છે આલિક વચન અલિક, અને ચોથું છે ખોટા તોલ અને માપ. બરાબર છે, બરાબર છે. એટલે શું રીટાબેન, આ કારણોનું સેવન કરે તો શું બને જીવ પોતે?
આ કારણોનું સેવન કરવાથી જીવને તિર્યંજપણું મળે, તિર્યંજ ગતિ મળે એમ. બરાબર છે, બરાબર છે. જેવું કારણ એવું કાર્ય, એ વાત રાઈટ છે કે રોંગ છે? ના, એકદમ રાઈટ છે. બરાબર છે. જેવું કારણ એવું કાર્ય. કાર્ય, કાર્ય શેનાથી બનતું હોય છે રીટાબેન? કાર્ય શેનાથી બનતું હોય છે? કારણોથી. આ કારણોથી જ બને. હા, બરાબર. હા, કાર્ય શેનાથી બને? કારણોથી. કારણોથી બને છે. હા, જેમ વરસાદનું કારણ કોણ છે? વરસાદનું કાર્ય થયું, માનો કે વરસાદ આ તો પડ્યો. વાદળ એનું કારણ છે. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. પછી હમ. ઘી બનાવ્યું, ઘીનું કારણ કોણ છે? મલાઈ જે આપણે દૂધમાંથી હા, કાઢીએ. હા, બરાબર છે. પછી કોઈએ ઘડો બનાવ્યો, કોઈ કુંભારે પોટ બનાવ્યો, ઘડો. એનું હા, કારણ માટી છે, માટીમાંથી બને. બરાબર છે, બરાબર છે. જેવું રીઝન એવું રિઝલ્ટ એ રીતનું. હા, એટલે આપણો સોલ પણ જેવા રીઝન ફોલો કરે એ પ્રમાણે એનો બર્થ થતો હોય છે. હા, બરાબર. એ વાત ભગવાન આપણને બતાવે છે. ખ્યાલ આવ્યો? હા. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે મનુષ્ય ગતિના કારણો કયા કયા? મનુષ્ય ગતિના કારણો. બકુલાબેન શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. સાતામાં છું. હા, સાતામાં બકુલાબેન. બોલો, મનુષ્ય ગતિના મનુષ્ય કારણો. ગતિમાં જવાના 4 કારણો. એમાં પેલું ભદ્ર પ્રકૃતિ, બીજું વિનય પ્રકૃતિ, ત્રીજું સાનુક્રોશ અને ચોથું અમત્સર. બરાબર છે, બરાબર છે. સમજાવો બકુલાબેન, આ શું કહેવા માંગે છે? ભદ્ર પ્રકૃતિ. ભદ્ર પ્રકૃતિ એટલે કલ્યાણકારી સ્વભાવ, જેનો નેચર બહુ સરસ હોય. રાઈટ. નેગેટિવ નો વિચારે, બદમાશપણું, જબરાપણું ન કરે, સ્વાર્થપણું ન કરે, દગો પ્રપંચ ન કરે, આવું કઈ પણ ન કરે, અને ખોટો ખોટો બબડાટ ને ચચડાટ ન કરે, એવા મનુષ્ય ભદ્ર પ્રકૃતિના હોય. બરાબર છે. એ પાછા મરીને શું બને? પાછા મરીને એ શું બને? પોતે મનુષ્ય હા, બને. બહુ સરસ, બહુ સરસ. હવે વિનય પ્રકૃતિ, દરેકને માન આપે, રિસ્પેક્ટ આપે, જીવનમાં વિનય વિનય જ કર્યા કરે. બરાબર છે. એ પણ મનુષ્ય જ બને મરીને. બરાબર પછી છે. સાનુક્રોશ એટલે અનુકંપા, દરેક જીવો પ્રત્યે અનુકંપા રાખે, કોઈને દુખી ન કરે, તકલીફ ન આપે, લાઈફ ટાઈમ અનુકંપા. રાઈટ. મનુષ્ય જ બને પાછા. બરાબર છે. એ પણ મનુષ્ય બને. પછી અમત્સર એ ઈર્ષા વગરનો સ્વભાવ, કોઈની જેલસી ન કરે. બરાબર છે. અને ગમે ત્યારે ગમે તે વ્યક્તિ કઈ પણ કેતો, ભલે મારાથી આગળ હોય પણ મને તો ઈ કામમાં આવવાના જ છે ને ગમે ત્યારે. બરાબર, બરાબર છે. એવું વિચારે એ પણ મરીને મનુષ્ય જ થાય. બહુ સરસ, બહુ સરસ. એટલે 4 કારણો ફરી એકવાર બોલી જાઓ. 4 ભદ્ર પ્રકૃતિ, ભદ્ર પ્રકૃતિ, વિનય પ્રકૃતિ, સાનુક્રોશ અને અમત્સર. સરસ, સરસ, બહુ સરસ. થેન્ક યુ. નો મેન્શન. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. હવે દેવગતિના 4 કારણો. કોઈ જીવ દેવ બને તો દેવગતિના 4 કારણો. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર. બોલો, રાજેન્દ્રભાઈ સંઘવી. 4 કારણો રાજેન્દ્રભાઈ. હા, સરાગ સંયમ, સંયમમાં સંયમ, બાલ તપ અને કામ નિદ્રા. બરાબર છે, બરાબર છે, બરાબર છે. એક એક લીટીમાં સમજાવી દો હવે જ્યોતિબેન. એટલે શું? સરાગ સંયમ. સરાગ સંયમ એટલે થોડો રાગ સહિત નો સંયમ, એટલે બરાબર. થોડો હજી એમને સંતુલન નો રાગ છે, બીજો કોઈ રાગ નથી. 3 રાગ કેન્સલ કર્યા છે જીવે, એક જ રાગ છે સંતુલન નો. એ સાચું સૌને હોય. અને તે પછી સંયમ ઈ શ્રાવક ને હોય લગભગ. બીજા બરાબર. નિર્દોષ ભાવના હોય તો હોઈ શકે, પણ એ શ્રાવક રહી. બરાબર. એટલે પોતાની લક્ષ્ય ના હોય કે મારે નિજરા કરવી છે, પણ એ જીવને દુઃખ સહન કરવાથી નિજરા થઈ જતી હોય. બરાબર. નિજરા. અને બાલ તપ એટલે કે જે જોગી બાવા ગુફામાં રહેતા હોય એવા બધા જે જીવો હોય
એ જીવન ને બાલ તપમાં ગણવામાં આવે છે. બરાબર છે, બહુ સરસ. ફરીથી એકવાર બોલી જાઓ. સરાગ સંયમ, સદાય સંયમ, સંયમમાં સંયમ, બાલ તપ ને અકાલ નિદ્રા. અકામ નિદ્રા. બહુ સરસ, બહુ સરસ. હવે મોક્ષે જવાના 4 કારણો કયા કયા? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. નવીન સંજય જય છે. જિનેન્દ્ર. ફરીથી મોક્ષે જવાના 4 કારણ કયા કયા અને એને સમજાવો. ગીરાબેન શેઠ. જય જીનેન્દ્ર. જય જિનેન્દ્ર. મોક્ષે જવાના 4 કારણો છે: જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. બહુ સરસ. એક અને એક લીટીમાં સમજાવો એને. એને જ્ઞાન, સરસ. જ્ઞાનમાં એમ આવશે, સમ્યક જ્ઞાન હોય, પોતે જ્ઞાની ખૂબ હોય અને જ્ઞાનપૂર્વક બધું જ સંયમ પાળે, બધું વ્યવહાર કરે. બરાબર છે, વ્યવહાર કરે. કરે. હા. અને દર્શનમાં એમ આવે કે સમકીતી હોય અને 4 પ્રકૃતિનો ક્ષય કરવાનો હોય. એ એ એ દર્શનમાં આવશે. 7 પ્રકૃતિનો, હવે 7 પ્રકૃતિનો ક્ષય કરે. 7 પ્રકૃતિ, મેં 4 કીધું નહીં, 7 આવે. 7 પ્રકૃતિનો ક્ષય કરવાનો હોય. અને બરાબર. ચારિત્રમાં એમ આવશે પાપનો ત્યાગ કરવાનો, ખોટાનો સંપૂર્ણપણે ત્યાગ કરવાનો અને સંભાવમાં રહેવાનું હંમેશા. અને તપમાં શરીરથી તપ કરવાનું અને શુદ્ધ તપ કરવાનું, હું સમજુ છું ત્યાં સુધી એ આવશે. બરાબર છે. તો આ 4 કારણોને જય જીનેન્દ્ર. કન્ટિન્યુ, આ 4 કારણોને કન્ટિન્યુઅસ ફોલો કરે તો એ આત્મા ક્યાં જાય છે? હા, એ આત્મા મોક્ષે જ જાય. બરાબર છે. એને કોણે કન્ટિન્યુઅસ ફોલો કર્યા ગીરાબેન, આ 4 કારણોને? આ 4 કારણોને કૃષ્ણ મહારાજે? ના કૃષ્ણ મહારાજ ના આવે ને. ના ના. આ 4 કારણોને તીર્થંકર ભગવંતોએ ફોલો કર્યા. હા. તીર્થંકર ભગવંતોએ, અને પછી ગણધર, 9 ગણધર હોય. હા, ગણધરોએ. 9 ગણધર. હા. ભગવાનના નિર્વાણ પહેલા 9 મોક્ષે ગયા અને ભગવાનના નિર્વાણ પછી બાકીના 2. ચંદનબાળા ને એ બધા ક્યાં ગયા? ચંદનબાળા, મૃગાવતી, એ બધાએ કન્ટિન્યુઅસ આ 4 ને ફોલો કર્યા. આજના ફોલો કર્યા પછી મોક્ષે ગયા. ચંદનબાળા, મૃગાવતી, ઐવંતા કુમાર, આપણે કહીએ છીએ ને ગત્સુ કુમાર, બધા મોક્ષે ગયા. ચંદનબાળા, તો એમણે આ કારણ, એ બધા મોક્ષે ગયા તો એમણે આ કારણોનું સેવન કરેલું. ખ્યાલ આવ્યો? હા હા હા. તો એ લોકો મોક્ષે ગયા. 4 કારણોનું એ લોકોએ સેવન કરેલું પોતાની લાઈફ ની અંદર. ખ્યાલ આવ્યો? ચાલો હવે. હા, જય જિનેન્દ્ર. હવે છેલ્લો પ્રશ્ન. ચારિત્ર એટલે શું? સમ્યક ચારિત્ર એટલે શું? સમ્યક ચારિત્ર એટલે શું? બકુલાબેન શાહ. સમ્યક ચારિત્ર એટલે? જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. બોલો બોલો. સમ્યક ચારિત્ર એટલે સંપૂર્ણપણે પાપનો ત્યાગ. બરાબર છે. સાચાનો સ્વીકાર કરવાનો, ખોટાનો ત્યાગ કરવાનો. અને સમ્યક ચારિત્ર એટલે સામાયિક અને જ્ઞાન દર્શન ચારિત્ર. બરાબર અને છે. એમને 12 વ્રત કરવાના, 14 નિયમ ધારવાના, અમુક બાધા જાવજૂ સુધી લેવાની, તો એને સમ્યક ચારિત્ર કહેવાય. બરાબર છે. પછી સમ્યક ચારિત્ર એટલે બકુલાબેન એક્શન. આપણે જેવું કાર્ય કરશું એવી જ આપણને મળશે. અને જે આપણે જાણ્યું ને એને અમલમાં મૂકવાનું, એનું નામ ચારિત્ર. આપણે કોઈ માણસ જે જ્ઞાન જાણ્યું તેને આપણે અમલમાં એક્શન કરવાનું, એક્શનમાં. જેમ આપણે ક્યાંય ચાલતા ચાલતા જતા હોઈએ બકુલાબેન ને એકદમ ખાડો જોઈશું તો આપણે શું કરીશું? આપણે જ્ઞાન તો કર્યું કે અહીંયા ખાડો છે, આપણે ખાડા પાસેથી બાજુમાંથી નીકળી જઈશું. હા, આપણે અમલમાં તરત મૂક્યું કે પછી મૂકીએ 10 મિનિટ પછી? અંદર પડીશું પછી અમલમાં મૂકીશું એવું બનશે બકુલાબેન? ના, તો પછી પડેલા જ રહેશું. હા, એટલે ભગવાન કહે છે કે હવે મેં તમને જ્ઞાન આપ્યું એને તમે અમલમાં મૂકો. અમલમાં મૂકવું એનું નામ ચારિત્ર.
ઘણા લોકો અમલમાં નથી મૂકતા, ખાલી જ્ઞાન લઈ લે. હા જ્ઞાન લઈ લે. તો એ શું થાય છે કે હજી એને આને પાપ કહેવાય એવું જ્ઞાન લીધું પણ પાપ છોડ્યું નથી યાર. બરોબર છે. આપણા ઘરની અંદર સાપ આવ્યો હોય એનું જ્ઞાન થાય પછી આપણે શું કરીશું બકુલાબેન? સાપને બહાર કાઢવાના પ્રયત્નો કર. એક બે દિવસ રહે તો શું વાંધો છે? ના ના રહી જ ન શકીએ આપણે એક મિનિટ. બરાબર છે. એવા જ આ પાપ છે, સાપ જેવા જ પાપ છે. હા પાપ છે. એટલે ભગવાન કે છે કે સંતોએ એને અમલમાં મૂક્યું બકુલાબેન. હા. સંતોએ પાપનો ત્યાગ કરી દીધો, 18 પાપનો જાવ હા. જીવ સુધી સંતોએ. હમ. અને શ્રાવકોએ અમુક ટકા ત્યાગ કર્યો છે પાપનો. એટલે પાપનો ત્યાગ એનું નામ ચારિત્ર. અને ચારિત્ર એટલે ડિસિપ્લિન, એકદમ હા. બરાબર પાપ વગરનું જીવન, પાપ વગરનું જીવન. એનું નામ કહેવામાં આવે છે ચારિત્ર. ખ્યાલ આવ્યો? હા. બરાબર. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય મહાવીર.